નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। ભરૂચની એબીસીડી ચોકડી નજીક એક મોપેડ ચાલક મહિલાને ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મોપેડ પર સવાર માતા પુત્રીને અડફેટે લેતા માતા અને પુત્રીનો ઘટના સ્થળે જ મોત સર્જાયો હતો। સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ વિસ્તારમાં શિક્ષકના ઘરે ચોરી કરનારા તસ્કરો ઝડપાયા। इंदौर हाईवे पर भीषण अकस्मात, इको कारना भूक्का बोली गया, 4 लोगोना घटना स्थले मौत। शिक्षक नेतानी महिला शिक्षक साथे रंग ले लिया, अश्लील शिक्षकनी स्कूलना सीसीटीवी केमेरामां कैद थई। मोडासामां सोडानी बोटलमांथी मकोड़ो निकळ्यो। सोडानी सील पेक बोटल तोड़ता अंदरथी मकोड़ा जेवी जीवात निकळता ग्राहक स्तब्ध थई गयुं हतुं। सोडानी बोटल लीधा बाद बोટલનું ઢાંકણ ખોલવા જતા મકોડો દેખાયો હતો। મહત્વનું છે કે સીલ પેક બોટલમાંથી જીવતા નીકળતા ગુણવત્તા સામે સવાલ ઉઠ્યો। આ સમગ્ર મામલે ગ્રાહકે બોટલ બનાવતી કંપનીના હેલ્પલાઇન ટેલિફોન સંપર્ક કર્યો હતો અને બોટલમાં મકોડો હોવાનો વિડીયો પણ કંપનીને મોકલ્યો હતો। ત્યારબાદ પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો। ગ્રાહકે આક્ષેપ લગાવ્યો છે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ના સુભાષ બ્રિજ પાસે 6 લાખની કિંમતનો વિદેશી દારૂ સાથે 2 બુટલેગરો ઝડપાયા। છોકરી પાસે મોબાઈલ નંબર માંગવા જતા મળ્યું મોત। તાપીમાં પિતા સહિતનાએ ઢોર માર મારતા યુવકની હત્યા। રાજ્યના અનેક શહેરોમાં રખડતા શ્વાન કરડવાની ઘટના સવારે સામે આવે છે। વલસાડમાં રખડતા શ્વાને 3 વર્ષના બાળકને બચકા ભર્યા છે, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। વલસાડમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। શ્વાને 3 વર્ષની બાળકીના મોઢાના ભાગે બચકા ભરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘટના આંગણે બાળકી રમી રહી હતી, તે દરમિયાન રખડતા શ્વાને બચકા ભર્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હત્યાકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરાઈ। કાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાનની કોર્ટે ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા સંભળાવી। ખેડૂતના જંબુસરમાં ડીજીવીસીએલના દરોડા, 45 લાખ રૂપિયાની વધુની વીજ ચોરી પકડાઈ। જે કાર અને મોપેડ ધડાકાભેર અથડાતા દંપતીનું મોત। મોટરસાયકલને ટક્કર મારતા એક યુવકનું મોત, અન્ય યુવક ગંભીર હાલતમાં।